ભગવાન રામ એમ કહે છે, કોઈ પણ વ્યક્તિ મારી સન્મુખ આવે, એના ઉપર મારી દ્રષ્ટિ પડે તો એના એક જન્મના નહીં, કરોડ જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. તો પછી મંથરા કેટલી વખત મોઢું જોતી હશે? ફક્ત એક વખત સામે આવે ને કરોડ જન્મના પાપ બળીને ભસ્મ થઈ જાય. પરંતુ આમાં પણ ભગવાનની ઈચ્છા હતી. ઘણો બધો વિચાર કર્યો માં સરસ્વતીએ કયા વ્યક્તિની મતિ ફેરવું, અને ગોસ્વામી તુલસીદાસજીએ લખ્યું દોહામાં, નામ મંથરા મંદમતી ચેરી કઈ કઈ કેરી અજ સપેટારિતાહી કરી ગઈ ગિરામતી ફેરી. નામ મંથરા મંદમતી ચેરી કઈ કઈ કેરી. કઈ કઈની દાસી એ મંથરા, એની મતિ ફેરવે છે માં સરસ્વતી. મંથરાની મતિ બદલાણી. મંથરાએ આ નગરમાં દ્રષ્ટિ કરી. આખું નગરને સજાવવામાં આવ્યું હતું, દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. આખી અવધને દીપોથી સુંદર સજાવવામાં આવી હતી. મંથરાએ જોયું આટલું સુંદર આજે નગર શણગારવામાં આવ્યું છે, શેનો ઉત્સવ છે? લોકોને કોઈને પૂછ્યું ત્યારે લોકોએ કહ્યું કે મંથરા, તને ખબર નથી કે ના, દશરથ રાજાએ નક્કી કર્યું છે આવતીકાલે રામ રાજા થશે, રામને રાજ્ય તિલક થવાનું છે. અને આ સાંભળતા જ મંથરાનું હૃદય સળગવા લાગ્યું. મંથરાને ગમ્યું નહીં, અને મંથરા વિચાર કરે છે કે શું કરું જેથી કરીને આ એક જ રાતમાં આખું કાર્ય બદલાઈ જાય.